મારા યાતે મને ઓળખ્યા એવી ના રે લક ચોરાશી નહીં મરે જી. બેહવા દો કે હો બેટા બેહવા દો કે હોય પેલા આખો દિન કસરો વાળો કે બાપા એ બાજુ વાળી નહીં આટલું બાકી વળવાનો કે ઓય હું બેહું દીકર કસરો લાઈ લઈને વારું છું. તો તમે ના આવો તો પેલી બાજુ ઉભા થઈને જાઓ. લાજે પોણી લાજે આજે ગોળી કરી લઉં અને ગોળી લેતા પેલી પડી એસિડિટી ની એના કરતા ભગવાને લઈ લીધા તો હાલ તો કાયમ 3 ટાઈમ ગોળી કરવી પડે છે. બીપી ની ગોળી પછી કોક પેલા એની આલી છે અને લોહી પાતળું કરવાની કે અટક છે તમારા 3 હુમલા થઈ ગયા તો હજી જીવીએ છીએ. લાવો ગોળી લાવો ગોળી ના લાઈ ગોળી લાવું ઉભા રહો. 5% છે. મેઠું મેઠું બોલું એ જ કચ્છું કરતો નહીં ઘેર કચ્છું કરતો નહીં આગો પાછો થોય છે કોમ કદી પાલતો નહીં ઓને હરા 10 થી 11 વાગી જાય હેતર નાસ્તો બાસ્તો કોઈ કર્યો બાપા હવે કરું નાસ્તો. કરો કે થોડા વહેલા ઉઠો કે અમે 5 વાગ્યાના ઉઠીને આઘા પાછા છીએ અને તમે 8 વાગ્યા હુઈ રહ્યો છો. શરમ નહીં આવતી તમને? બાપા ચાલ ને ઉઠીને કોમ કરું જોજો એમાં તમે આટલી બધી દેવો બધે ચાર ની સોણ ભરું છું ક્યાં નહીં કરું છું બેઠી. હજી તો કસરતો વાળાનો બાકી મેલ્યો છે. પેલો હવારોનો હેતરમાં જોશ એને સા નાસ્તો કોક લઈને જો સારું વાળો હારું હેડો તે કચ્છું કરતો નહીં ઢીલો તો ને હાથી ફરતો હોય ને એમ ફરશે રાગ પેટમાંથી પોણી ના લે એવો ફરી રહ્યો છે. જો કા કરી રહ્યો છે બેહી ગયો લ્યો ફટ લઈને બેહી જાય છે. કચ્છું કરતો નહીં યાર એ. હો બેટા આ રીતે ધંધો તા હા આ રીતે તમારું વારી ઘર બદલા હા. બાપા હું કોમ કરું એમ કરું તો તમે જેમ બોલ કરો છો હવા ના ઉઠો તેમને કોમ નહીં કરતી નોમ નહીં કરતા કોને ધાબુ ભરવાનું છે કે પછી ઓમો પડી રહેવાનું છે? આવા રીતે ઘર થા એ તો બધું તમારે કરવાનું હોય. પેલો કેટલા વાગે ઉઠીને જાય છે હેતરમાં એના ચેરી જવું પડે આગો પાછો. એ કોમ કરો તમે ઘરનું કામ કરો હું જઉં ખેતરમાં બરોબર. ઓહો હું ઘરનું કામ કરું? મારી ઉંમર પહોંચી અમુ તો અને તમારે કરવું પડે. આ બધી આટલા દાડા આ બધું કને ભેગું કરી આલ્યું છે? બાપા હું હવાની કોમ કરું તો તમે બોલ કરો છો. કાશનદાન ગોળી રાગ એવી રીતે કરું તો હું ને કહું હું એ રીતના કરું છું. તું તો સ્ત્રી કેવાય સ્ત્રી ફટાફટ કોમ પાલી જવું પડે. હું કોઈ મશીન નહીં તો તમે ફટાફટ કરીને આલું બધું ખેતરમાં જવાનું લોય કરવાનું કોમ પાછું ખેતરમાં ત્યાં રોટલાય કરવાનું. છોટિયાની બાયરી કેટલી ફટાફટ પાલી જાય છે નહીં દેખાતું? એ છે એની જેણી ચકડી છે ફટાફટ કોમ નહીં પાલતી. એ તો કરે પહેલેથી ભેંસોનું ગાયોનું કરેલું મેં તો નહીં કરેલું હોય આઈને બધું. ઓહો તો અમે કરીએ. તારી હાહુ હતો ને 40 લીટર દૂધ લઈને જતો અત્યારે ડેરી બારે છે 3 મહિના ડેરી છે તમારા પ્રતાપ. હા તે એમ જ આવું જતો રહ્યો હાહુ જતો જમીન નહીં 30 વીઘા રાખી એમ જ આવું વેલા બસ. તમારે તો આ જમીન મેલી દેવી છે. કચ્છું કરવું નહીં બસ બેહી જ રહું જાણજો તમે બેહી જ રહું છે. તમારા કરતા એટલે જ આવું વેલા પોકી ગયા કોમ કરાય આખો દાડો ઘરનું કોમ કરે એમ જ બિચારો બીમાર પડી વાતો મને ઊંચો જ નહીં તો વાતોનો વરોધ કરે તો આખો દાડો કચ્છું કરતી નહીં. એ મરી ગયો એના કરતા તમે કેમ ના મર્યા? બસ આખો દિવસ હવાર પર ઉઠે આ ડોહલો જયારે મળશે તારે મારે શાંતિ થઈ જાય. બસ જયારે તારે હવાર ઉઠે ને તારે ચાલુ થઈ જાય. ના હું કોમ ના કરતી હોય ને તો એ વસ્તુ અલગ. આ તો કોમ કરે જ તો ના કોમ નહીં કરતી નોમ નહીં કરતી. હું તો કોઈ મશીન તે હવારથી ઉઠું ત્યાંનું કોમ બસ ખેતરમાં જવાનું પેલું કરવાનું કરો જાતે કરવું હોય તો. શું કરતો નહીં હા હું ખેતરમાં જો તમે ઘરનું કરો બરોબર. નહીં જવું તો હેડ હેતરમાંથી. હારું હેડો હું જઉં મારો કોઈ શોખ નહીં. શોખ નહીં દે. અમારા બાપા નું કઈ સાચો આ હે જોકા કેટલા આવી ગયા પેલા રે અજમેલ કાકો. આ મારા બાપા ને કહ્યું બાપા હેઠવાનું ક્લિયર કરો ચોમામાં હેઠા મોટા તો છે ને એટલે ખબર જ પડતી નહીં. આટલા સુધી વાટ્યું છે રે ખબર જ નહીં પડતી હોય. અને મારા બાપા ને કઈ સાચો બાપા તમે કો ના હોય ને તો કહો તો પેલા ઈવાનો અજમેલ કાકા કહો તો ખબર પડે. અમે ઈવાનો હેઠો અમે વાટ દે કહો તો ઈવાનો હેઠો અમે વાટ દે કહો તો અમારે હેઠો રહેવા દે. મારે કેટલો રહી પેલી તો રે આવી હોત ને
ચોમાવું આવો તો આ બાણ ના લઈ ગયો ગેસ બેસ થઈ રહ્યો બાણ મજરા ના આવું તો હજી ખબર પડતી નહીં શિખર ઘેર હું ખરે છે ને એ જ ખબર પડતી નહીં ચાંદનો હવારો કઈ ના આવ્યો છે ને કે વહેલી ખેતરમાં આવજો હો કોમ છે હું એટલો શું કરું અને બાપાને તો કહેવા નહીં ઈવન તો અમુક પેલો અટક આવી છે ગોળીઓ કરી દી તો તરકલ આયા જેવા જ નહીં ફોન હેલો હા હા બોલ ના બકા બજારમાં મારે નહીં મેળ આવે એવું ચા વાત સાચી છે પણ મારે જ હાલ ખેતરમાં કોમ કરું છું એક કામ કર છોટું ફોન કર છોટું ફ્રી આવે છોટું બે જતા હો તમે એટલે મારે આ હેતર નું બધું ફ્રી કરવું છે મારા બાપુ વખતે તને ખબર નહીં હમણાં અટક આવી શબ્દ ગોળીઓ કરી છે મારા મુજબ બધું મારા કોમ ઉપાડવું પડશે એમ શું કરવાનું કે અને મારે ઘેર થી રહે તો કશું કરતી નહીં શું કરવાનું કે બધું મારા બોર્ડર પડી છે બધું એવું છે ના તાર જતા હોય તાર છોટું કે છે છોટું આવશે હા હેડો હા હા એને આવતા આવતા તો આવ્યો તો 1 2 3 4 5 6 ઢગલા છે હમણાં સીઓ કોક આવશે ને આ બાણ બારશે ને હમણાં કોક લઈ જા પણ એને ખબર પડતી નહીં કે વહેલા આવી ના હોય મને આ બધું યાર થોડાસી એ પેલા એક દેવા દે અને વ્યવસ્થિત ભાગી દેવા દે ગાતીએ નહીં યાર એ સાના આવશે આ ઘેર હું કરતી મને એ જ ખબર પડતી નહીં ચો દેખાતી નહીં રે ઓય ના મને તો આ કરવા દે આવીને તો કરશે ઉપર જ મને તો હેઠા પેલા અવસ્થા છે કે મારા બાપો તો મારા પર બંધ આપી દે ફટાફટ સાફ કરવા દે બસ હવાર પડે બોલ 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 દાડો તો બસ ઈવન નોમનું ચાલુ જ હોય છે અટક આવે તો હું તો સમજી હતી કે હારું જતા રે પણ ગયા ના અને મેં આવું એમ જ જતા રહ્યા બિચારો આખો દાડો આવું ને આવું જ કરતા હશે આયો હશે ને તારનો આવું ને આવું ચાલુ હશે તો બિચારો શું કરે ઈવન પેલા આયરા જતા રે તો સારું હતું તો મારે શાંતિ હાહુ હોત તો કોમ ને બધું કરે તમે ભાભી રાડો પાડતા પાડતા જો છો મંગાળા જેમ હરગ્યા હતા હવાના પરમાં તમારું કોમ હતું બોલો પછી જવું એ અમારા ઘરની મેટર તમારે શું કોમ હતું કોમ બમ પાલી છે બધું અમે તો પાડે પણ તમારું હતું કો કશું નહીં મારે તો કશું નહીં અંગારા જેમ હેડા તો ગાવ ગાવ કરતા કરતા એટલે મેં કીધું શું થયું તમને ખબર તો અમારા હારા નહીં સવારમાં દાડો ઉગે એટલે ચાલુ કરી દે પેલું કોમ નહીં કર્યું નોમ નહીં કર્યું કે હું જેનું થોડું કોમ કરે કે કીડી ના અરે પેલો ગાય ના જેમ ધેમે 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 કોમ અરે પણ હું તો મોડા શું શાંતિ થી કોમ થાય કે ના થાય બસ આ તો દિવસ ઉગે પેલું કોમ નહીં કર્યું અને આ શાંતિ કરવા કોમ કરે ફાસ્ટ જલ્દી કોમ કરતી હું તો કોઈ રોબોટ હું તીઓને ફટાફટ કરું કે પેલા બાયરી કે આટલું કોમ કરે બીજો બાયરીઓની પંચાયત કરે છે અને પોતાની બાયરી ઘરમાં બાયરી બસ હવાર પર શું કરે બધું તાકીને બેહી દે કેવું કોમ કર્યું કેટલા આવ્યું બસ એ ચાલુ કરી દે હવાર પણ એ બીજો બાયરો પેલું પંચાયત કરે એના કરતા ઘરમાં શાંતિથી બૈરું જે કોમ કરતો કરવા નહીં દેવાનું બસ ચાલુ કર્યું ને યાર દિવસ ઉગે પેલું કામ નહીં કર્યું વહુ પેલું કામ નહીં કર્યું બસ ક્યારે મરવાના હે ભાભી બહેરો કોમ નહીં કર્યું તો હું આદમીઓ કોમ કરશે એમ કઉ છું સસરાજી કે પણ તમે જોવો ને હું હવાનું કેટલું કામ કરું છું એક તો 4 ભેંસો ગાયો હોય ઘરમાં આખા દુનિયામાં બધા બહેરો કોમ કરી છે એટલે કોમ તો કરવાનું હોય એવું ના હોય સસરા બોલી એટલે આખો દાડ બક કરવાનું હોય વાત કરો છો તમે ઈયોનું ઉપરાંત લઈને આવી ગયા સસરા તમારા જે છે ને એ બાપા જ કહેવાય કોઈ એવું બધું ના મારા બાપા કે સસરા બાપ તો મારો હારો હતો તમારે આટલું કોમ ના કરાયું અને બસ ઓન ઘરમાં આવ્યું તો ના પેલું નહીં કર્યું પેલું હવારે આમ ખાટલામાં બેઠા જોશે બહુ હું કોમ કરે પેલું હું કોમ હું ખાલી ઓમ કચરો વાળું ને ઓમ કચરો તો ધેમે ધેમે જ વાળે ને ઉડે ના ઉડે એ તો ઉડે જ ના હા તે ચેમ ધેમે ધેમે કોમ કરે ચેમ ધેમે પણ હું શાંતિ થી કોમ તો કરું કે હું ભૂખે જ નહીં લાગતી હવે તમારા ઘરનો પ્રશ્ન છે એ મારે કોઈ લેવા દેવા નહીં બરોબર આ તો તમે બક કરતો હતો એટલે મેં કીધું લાવ હું ચીજ ભાભે નું જેમ હરકતો હતો એટલે હા તે હળગું ના તો શું કરું હું એ કોમ કરતી હતી અને બસ આવી ગયા અને હું જઉં મારો કોમ તમારે બસ આવી ગયા વળી આજ તો ઘણા દાડે ખેતર માં આવ્યો છું અને ખેતર સાફ કરી નાખવું પડશે મારે હમણાંથી ટેમ નહીં મળ્યો તે ખેતર માં આવવાનો ટેમ નહીં મળ્યો આ હેઢા બધા સાફ કરી અને હેરાઈ નખાવું પડશે પણ ગામમાં મજૂરાઈ નહીં મળતો આ મારા
ડોશીને કીધું તું કે તું આ બધું સાફ કરી નાખજે, તે ઘેર રહી કે આવું તે આમાં આવીને બધું સાફ કરી નાખશે. હા એ હવા દેજે. હમણાંથી મારી છોરીનો ફોન નહીં આવ્યો કે નહીં જમાઈનો ફોન આવ્યો. આ શિખર બાપને તો ભૂલી જશે, ઈકન જોશું આમ તો પાછું સુખમાં મળ્યું છો. ગમે તે પણ વેવાઈ એક નંબર મળ્યો છો, લાખોમાં મળ્યો છે વેવાઈ. ગમે તે પણ કોઈ દુઃખ નહીં, પાછું નકરું સુખ જ છે. એ તો કદી ફોન નહીં કરતો, પણ મને ફોન કરવા દેજે. જમાઈ આવી ગયો નંબર. હલો હેલો, આ જમાઈ શું કરો છો કઉ છું? કોઈ ના બાપા કર્યો કે આ હેઠા ને બધું સાફ કરું, શું કરું કયો? કઉ છું સુખ શાંતિ કા? હવ સુખ શાંતિ, તમે સુખ શાંતિ ને? હા મુયા સુખ શાંતિ. તમે બરોબર, ચમ ફોન કર્યો તો? આ જમાઈ તમે તો હમણાંથી ફોન નહીં કરતા, મને કહું આજ સમાચાર લેવા દે. અમે બાપા આપવાનું કર્યું, પણ મારે એક તો ઘેર ડખો થઈ ગયો એટલે પછી મેર જ ના આવ્યો આપવાનું. સમ આમાં બાપાને અટક નતું આવ્યું, વરીસાને આજ તો 3-4 દાડા ત્યાં તે કાલ દવાખાને લઈ ગયો તો ગોળીઓ બોળીઓ લાયા છીએ. તે કઉ છું હોત શકે? ના હાલ તો સારું જીવન. હા, અને મારી છોડીને શું કરું છું કઉ છું? એ તો નાસ્તો લઈને આપવાનું ક્યાંથી પછી આવી નહીં એ તો હજી. અને તમે હેતરમાં છો? ઓવા હું હેતરમાં છું. હા, તને આવે એટલે ફોન કરાવો. હા હેડો ને. સુખ શાંતિ કહો. સુખ શાંતિ, સુખ શાંતિ. મમ્મી ને એવું કરે છે? હવે એ સુખ શાંતિ. હા હેડો તાન હો. હા. આવે એટલે હું વાત કરાવું ને. હા ચોક્કસ. હા હેડો. હા હા. હાશ. અરે હરગાઈ દેવું પડશે, આટલું રહી ગયું છે. ફટાફટ બધું હરગાઈ દેવું પડશે. હવારમાં ખબર પડે. ના રોજ દવાનું કે ચાલુ કરી દે, યોનું ચાલુ કરી દે. બસ પેલું નહીં કર્યું, ના નહીં કર્યું, બસ હોપડાય. કોઈના અંગા ઝઘડો જ નહીં કરે, પાવ બોલ બોલ કરતી આવું છે તે. તમારા બાપા રોજ હોય શાંતિ હોય, કોક ની કોક વાતમાં ચાલુ થઈ જાય, પેલું કામ નહીં કરું. હું હવાને ઉઠી બધું કામ પતાય, હું શાંતિ થી કચરો વાળું. હું કચરો વાળું જઈને ખાલી બોઘડો કરીને મેકી ફોણી આલી બેઠી ને એટલી ઘડીમાં તો હું કર્યું કે આટલી ઘડી હું કર્યું. એ હેરા કોમ કરે ખબર પડે કે ઈયો નો ચો પેલું ખબર પડે. બીજો બહેરો ની ગુણ લગાય, પેલી વહુ આમ કરતી હતી, પેલી વહુ આમ કરતી હતી, અને ઈયો વહુ નહીં દેખાતી. એટલે તું જે ઝઘડો કર્યો, ફાઇટિંગ થઈ, એવું મને સમાચાર પૂછવા કે હું બાપા કા ઝઘડો કરી અને તમને કહેવા આવી છું. હું તો મને કહેવાની બોલાવા આવ્યું એડો ઘેર. તમારા બાપો મને એમ બોલી ગયા કે તું તાર જતી રે તારા બાપના ઘેર, તો હું એડો મને હાલના હાલ ઘેર એડો તમે. અલી બાપો તો બોલું, એ તો અમુક ઉંમર લાયક છું, એ તો ગયરું માણસ હોય ને, ઉંમર થાય ને એટલે ઓદરા જેવી બુદ્ધિ આવે. તો બાપા જેમ એમ નહીં ખબર પડતી કે રોટલો કરીને આલુ તો ખાટલા પડે ખાય શાંતિ થી. અને આપડે જો તું કામ બોલતી આવું બાપાના રોજ ના બોલું તો કેવું લાગે? અલી આપડે કોક બોલો તો આપડે શાંતિ થઈ જાય. એટલે તમે રોજ હું સહન ના કરું. આટલું તો હું કરતી આવ્યું, હજુ કેટલું કરું? બસ પડે હું ખાલી ઓમ કોક બેઠ્યો ને તો એટલું આમ તાકીને બેહી રહે. હું કામ કરે અને તરત પાછળ ઉભા થઈને જાય, વહુ હજુ આ કામ નહીં કર્યું, વહુ હજુ આ કામ નહીં કર્યું. આમ ધારીને જોશે. આટલો કચરો રહી જાય ને તો એમ કે આ પેલો કચરો રહી ગયો, તમે શું વાળ્યું, તમે શું કર્યું? બાપો શું બોલે, તું બાપા વાદે હું મગજમારી કરું છું. તમે તો હોભળેલું એટલે તમે હોભળો. હું આટલા દિવસથી સહન કરતી આવ્યું, હવે ના કરું. એના મને હું બોલી ગયા, તમને ખબર? હું બોલી જાય કે જતી રે તારા બાપના ઘેર. એ તો કોઈ તો કંટાળે એટલે મોણસ શું કેતા કંટાળે. મારે જવું હોય હાલ ના હાલ ઘેર હેડો. તું જા ઘેર કોમ કર, હું આવો. આટલું જ મારે થોડું કોમ બાકી છે, કોમ પટાઈ ના હેડો પછી આવું છું. તું જજેલી થા, પછી મને કોમ કરવા દે. હું કશું કરવાનું નહીં ઘેર જઈને. જા હું આવું છે તો બાપા હું જઈને સમજાવું છું. તું કોઈ બોલતી ના પાઈ હો. શું કીધું? બોલે તો હું તો બોલે. હા જા, ને તો હું બાપાને કઉ છું. અને હાલ ઘેર આવજો. હા હું આવું છું, આટલું કોમ પટાઈને આવું છે. આ શિખર હું કરું છું કોઈ ખબર જ પડતી નહીં. સ્પેશિયલ કેવાય કે હું તમારા બાપા કા ઝઘડો કરે કોઈ કેવાય. બાપા તો અમે ઉંમર થી ગયરું માણસ હોય તો બાપા બોલ કરે, આપડે શું બોલવાના? આ આજકાલનો બૈરો રહ્યો ને એવાનો તો આવડો જીબડો વખત તો કદી એ ડોહાનો ના હોય, પાછો આ બૈરાનો જ હોય. ઓય તું જઈને મને તો રોડ મન ના હોય તો પણ રાગ જવું પડશે. તારો પાછો 2 જણો લડાવ્યું મારે તો હા મારા બાપાને એક તો ખબર પડતી નહીં તો હું કા બોલતા આવે. આટલું પેલું હોય તો કોમ પટાઈ દો, પેલું કોમ પટાઈ ફટાફટ. મને ભૂખ લાગી છે, ઘેર જવા દે આપણું કોમ.
ઓહો, ગોવા કાકા તો એવા આરામ ઉપર ઊંઘ્યા છે, ઊંઘ્યા. ગોવા કાકા જતા નહીં રહ્યા ને તમે તો? હા હા છોટું ભાઈ હું કરો છો આખો દા ઊંઘ 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 કરો છો એમાં જતા ના રહો. ભાઈ ભૂખ લાગી છે નાસ્તો બાસ્તો કોઈ કર્યો નહીં. ચમ પેલું રહ્યું ને લેખાનું બૈરું ઓહો કશું કરતું નહીં. હું અહીં બેઠો તો તે આ જો બોખરું રાખે છે ભાઈ આ કચરું હોય લાઈન મારા કે લાઈન કચરું કર્યું છે કોક કેવા દો હા. એટલે ચપચપ 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 બોલે જાય છે. તમારે લેખાનું લગી રે હેડતું નહીં. વાત તો સાચી હોય તમારે છે ને વહુ વાટમાં મળી હતી જેમ ચા ઉકળે ને એવી રીતે તમારી વહુ ઉકળી હતી ટાપ 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 કરતી હતી. શેમ? મારો સસરો આમ કે છે, મારો સસરો આમ કે, મારો સસરો આમ કે છે. ઉપરથી તો હું કેતી ને ખબર હે? મારી સાસુ ના મર્યો ને એની જગ્યામાં સસરો મરી ગયો તો સારું હતું. આવું બધું કેતી હતી, મને સંભળાવતી હતી. આવું કે છે? હા તો હું જુકો હારો બોલી રહ્યો છે. અબ્બા દે ઘેર તાણ ઓની ખબર તો લેવી પડશે. ઓન તો જુદો મેળવો હશે. હાથે રોટલો કરું પણ મારા કમ્પેનમાં નહીં. નીકળી દો નીકળી દો. હિમુ કોક જફાઈ જતી રહે હાથી જ મૂકું કે હું થોડું થાય મને મરવાની વાતો કરો થોડું મારા ઘેર રાખવું. નાખવાની વાત કરી તો તમને કે જતો રહે તો ડોલો હારું વચ્ચે વચ્ચે તે નીકળી જાય વચ્ચે. જોક એક તો હવારનો મેં કીધું કે નાસ્તો કરો નાસ્તો નહીં કર્યો અને મને પેટમાં ગોળીઓ ગળી હતી ને તે ભૂખ જબ્બર લાગી છે. એટલે ચા તો હારું કે ઉકળા એ તો ઘડીકમાં ઠંડી થઈ જાય પણ તમારી વહુ તો હમું જ ઠંડી થાય એવી હતી નહીં. એવી ઉકળે ને આ હોમો મળે તમને ને વાટમાં કીધું તો ખરા વાટમાં મળે તો એવા આદમી ને કહેવાય જો. એવું છે. હા તમારા પપ્પા ને કોક કહી દો મને જો બોલે છે એટલે હા. પેલા મનાય નું કે ચલો તમારો આવલો ઉપર તમારે વહુ નું કેવું વાપરો તો હેડો હેડો. ના કાઢી મૂકવાનું. ના ના જોક એ તો હું મને પેલો તઈને ખાલી રે ને ઢોળ એ હવે આલો છો આ સૌ તો હા બરોબર. નહીં તો નહીં આલો વિવાહ થઈ જાય મહિનામાં. લેવડો તમે જવું આ તો તમારે હા, ભારે. હા તું તો નહીં પહેર્યું કે ના હું નહીં નક પહેરું. મારા જેવી દેશે આવશે ભાઈ. હું એટલો જ પહેરતો નહીં. આ બધું હારું જોઈ ને. લીધું દુનિયામાં બધું જોઈ લીધું એટલું સારું પહેરતો નહીં. કર્યું પહેરવામાં તો ઘણું દુઃખ છે ભાઈ. અમે અમારું મન જોણે છે અમારો જીવ જાય એટલા ગજે છે. આવું તમારા ઘરવાન કહેવત નહીં પહેણે તોય પછતાય ના પહેણે તોય પછતાય. હા એ અમે બરોબર છે. આ તો તમારા ઘરનો પ્રશ્ન હું તો સાહેબ હું મેલું નહીં પીવો અમે ગરમી છે બહુ સાહેબ ઓછો કરી નાખ્યું. બે હતા આબ્બા દો ઘેર આબ્બા દો તારે હોય તો ખબર લેવી છે. હાલ આવલો ઉપાડું તો જો આબ્બા દો. બાપા બે હો પાણી પાડી તું ઓવા પોણી પાવી પણ ઘરમાં નહીં પીવાનું તાર. ચાલ ના 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 તમે નીકળવાનું કરો ઘરમાં પેશો જ નહીં. તમે જો તમારી વાતો કરી છે મરી જાત તો મારે હાહુ જીતો હોત તો સારું હતું. મારે હારો મરી જાત તો સારું હતું. હેડો નીકળો મારા ઘરમાં તમારો પગ જોવો જ નહીં. ઓન તો રહેવા જ દેવાય એકલો નહીં બસ. આઈ નહીં હું વળી જેમથી બોલી ભેંસો પાણી પાયું પણ ના બોલી એ જોન ચાલુ કરી દીધું હોય ને હવે હું નીકળી શું કરો મારા કમ્પેરમાં તમારો પગ જ જોવો નહીં. નીકળવાનું કરો તો ઘરમાં નીકળી બેસી જાય છે ઘરમાં લપ લપ કૂતરીને ગોળી બોલ બોલ કરી રહી છે તે કોઈ મા બાપ ને ખવાડ્યું કે નહીં ખવાડ્યું. બોલવાની જરૂર નહીં બાપા હું હેડ્યો હા હા હેડો હેડો જો શાંતિથી રહો બાપ નહીં રહેવાનું નહીં રાખો તમને. હા તો જઉં જ છું તમારી જોડે અને રહું હોય તો પેલા હેતરમાં રહેજો બે જણો. મારા એ આપવાનું જ નહીં. એ સાપડું કરજો ને તને જોટો લઈ જાઓ ખાલે દેતી તો હું હાલતો હોઉં કે મહિના જેની વિવાહ આવીને છે. સપ 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 કૂતરીને ગોળી બોલ બોલ આખો દારો બસ એના મોટા બીજું કોઈ આવ જ નહીં. અને જેમ પેલી ના બે કાસંડો ફરતો હોય રાગ રાગ પેટમાં પોણી હાલતું નહીં એ રીતના ફરે જાય કચ્છું કોમ પાલતી જ નહીં ને જાણું જોઈએ કારણ કે હજી તો મારે આટલું કોમ બાકી છે હો જઈ હાથે રોધી ખાઉં અમે તો જાતે રોટલું કરવું જ પડશે. ભૂસે મળી જવાની આશાઈ ના આશાઈ.